લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે આવતીકાલે થનાર મતદાન પહેલા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને મેહુલ દવે કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી, ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા, વાસમ શેટ્ટી, ગાંધીનગર મહાનગરપાલિકા કમિશનર જે.એન. વાઘેલાની ઉપસ્થિતિમાં મીડિયાના માધ્યમથી મતદાન મથકો સહિત સ્ટ્રોંગ રૂમની માહિતી લીધી હતી। 36 ગાંધીનગર ઉત્તર, 38 કલોલ, 40 સાણંદ, 41 ઘાટલોડિયા, 42 વેજલપુર, 45 નારણપુરા અને 55 સાબરમતી થઈ કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે। તેમાં કુલ મતદારો 21,82,786 છે। સેવા મતદારો, પીડબ્લ્યુડી મતદારો 85+ મતદારો એ 20,319 છે અને જે સ્ટાફનું પોસ્ટલ બેલેટનું જે વોટિંગ થયું છે એ પણ અહીંનું અને બહારના જિલ્લાઓનું આપણા જે મતદારો બહાર છે એમનું એ પણ 88% જેવું થયેલું છે। આ ઉપરાંત મતદાન મથકોની જો વાત કરીએ તો ટોટલ 1938 મતદાન મથકો છે। ગાંધીનગર ઉત્તરમાં 241, કલોલમાં 232, સાણંદમાં 297, ઘાટલોડિયામાં 375, વેજલપુરમાં 332, નારણપુરા 227, સાબરમતી 234, કુલ 1938। પોલિંગ સ્ટાફ આપણો જે પોલિંગ સ્ટાફ છે 6 સંસદીય મત વિસ્તારમાં એ 11,000 જેટલો કર્મચારીઓ પોલિંગ સ્ટાફ આપણો છે અને આજથી ડિસ્પેચિંગની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આપ પણ જઈ શકો છો, અમે પણ જઈશું। ઈવીએમ ફાળવણી આપણે જો જોઈએ તો સીયુ અને બીયુ 2,449 અને વીવીપેટ 2,611। આદર્શ મતદાન મથકો ગાંધીનગર ઉત્તરમાં 179 નંબરનું, ગાંધીનગર 87નું છે, કલોલમાં 156, બોરીસણા છે, સાણંદમાં 863 છે, ઘાટલોડિયામાં 70 16 છે, વેજલપુરમાં 56 જોધપુર છે, નારણપુરામાં 39 નારણપુરા છે, સાબરમતીમાં રાણી 113 છે। યુવા મતદાન મથક નારણપુરા 48 છે। પીડબ્લ્યુડી મતદાન મથક છે એ ગાંધીનગર ઉત્તરમાં 145 નંબર, કલોલમાં 144 બોરીસણા, સાણંદમાં 60 સાણંદ, ઘાટલોડિયામાં 333 મેમનગર, વેજલપુરમાં 79 વેજલપુર, નારણપુરામાં 90 નવા વાડજ, સાબરમતીમાં 86 રાણી। આ ઉપરાંત એક એસીમાં આપણે 7 સખી મતદાન મથકો કર્યા છે જેની યાદી પણ આપને આપેલી છે। એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની બીએસટીની 28 ટીમ, ડીવીટીની 14 અને એફએસટીની 28 ટીમ, એકાઉન્ટિંગની 7 ટીમ અને એઈઓની 7 ટીમ છે। હવે ખાસ મારે આપ સર્વને એ વિનંતી કરવાની છે કે આવતીકાલે મતદાનના દિવસે સમય સવારના 7 થી સાંજના 6 કલાકનો છે। મતદાર પોતાની સાથે 12 જેટલા વૈકલ્પિક દસ્તાવેજો રાખી શકે છે, એટલે એ પણ અમે તમને આ લિસ્ટમાં આપેલું છે। મારી વિનંતી છે કે એમને આપ હાઇલાઇટ્સ કરશો, એ મારી ખાસ વિનંતી છે। આ ઉપરાંત મતદાનના દિવસે સરકારી કર્મચારીઓમાં રજા જાહેર થઈ છે। દુકાન, સંસ્થાઓ, કારખાનામાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિની રજા મંજૂર કરવાનું જાહેરનામું પણ જાહેર થયેલું છે। ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં ગરમીને હીટવેવથી રાહત રહે તે માટે તમામ મતદાન મથકોએ મંડપ, पंखा, कूलर आ व्यवस्था करवामा आवेली छे। बिल्डिंग जो है 76 बिल्डिंग्स है। इस बिल्डिंग्स के ऊपर एक पुलिस, एक होमगार्ड एंड हाफ सेक्शन सीएपीएफ रहेंगे। अगर एक बिल्डिंग में एक करता वधारे बूथ है तो फुल होमगार्ड पण मल्टीप्लाई थशे अने जो बिल्डिंग में 5 ऊपर बूथ है वहाँ पे सेकंड पुलिस वाले भी रहेंगे। अवकाश बारोट, दिव्यांग न्यूज़, गांधीनगर।